જય હિન્દ મારા ભાઈ બહેનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડેમીના યુટ્યુબ ચેનલ ઉપર। મારા યુવાનો, સર્વગ્રાહી સાંપ્રત સિરીઝ હેઠળ આજના ભાગ 10માં આપણે સ્પેસ ટેકનોલોજીનો એક બીજું સેશન આયોજિત કરશું। અને જે લાસ્ટ સેશનમાં આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરના કેટલાક મુદ્દાઓ લીધેલા, આ સેશનમાં આપણે અન્ય અગત્યના મુદ્દાઓ જે એપ્રિલ, મે, જૂન, જુલાઈ દરમિયાન સમાચારોમાં રહ્યા એની ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલું છે ઇસરોના રોકેટનો કાટમાળ ઓસ્ટ્રેલિયામાં એક જગ્યાએ મળ્યો છે, એની ઉપર વિગત લેશું। ઓસ્ટ્રેલિયામાં ઓગસ્ટ 2023માં ઓસ્ટ્રેલિયાના સ્પેસ એજન્સીએ દાવો કર્યો છે કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારાના ક્ષેત્રમાં કેટલાક પદાર્થ મળી આવ્યા છે જે ઇસરોના કોઈ રોકેટનો કાટમાળ છે એમનો દાવો છે। ઇસરોએ આ બાબતમાં શું કીધું છે તો કે ઇસરોના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પદાર્થ લગભગ 2 મહિના પહેલા IRNSS નક્ષત્ર માટે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં ઉપયોગમાં લેવાયેલા PSLV રોકેટનો હિસ્સો હોઈ શકે। આપણે આ નેવિગેશન સેટેલાઇટ પણ આગળ ભણીશું, એનો હિસ્સો હોઈ શકે એવી ધારણા રજૂ કરી છે। અહીંયાથી જ આપણા માટે એક મુદ્દો ઊભો થાય છે કે ફોલિંગ સ્પેસ જંક એટલે કે એવો કચરો જે અવકાશમાંથી પડી રહ્યો છે, એને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત સમસ્યાઓ જોવા મળી રહી છે અને વિદ્વાનો કહી રહ્યા છે કે આની પણ એક બાધ્યકારી સમજૂતી હોવી જોઈએ। અને એ સમજૂતી હેઠળ જે દેશના સ્પેસનો કાટમાળ નીચે પડ્યો હોય અને જે નુકસાન થયું હોય એ નુકસાનનું વળતર પૂરું કરવાની જવાબદારી જે તે દેશ પર હોવી જોઈએ। પરંતુ આવી કોઈ હજી સુધી સ્પષ્ટ બાધ્યકારી સંધિ નથી થઈ। 1967માં એક સંધિ થઈ છે, પરંતુ એ સંધિ હજી સ્પષ્ટ નથી અને આવી સમસ્યાઓનું નિવારણ આપી શકતી નથી। તો મારા યુવાનો, આપણો રોકેટનો કાટમાળ પડ્યો છે, એને લઈને આપણે હજી ધારણામાં જ છીએ, કોઈ પાકો નિર્ણય નથી કે ખરેખર આપણો છે કે બીજા કોઈનું છે। સ્પેસ એક્સ ક્રૂ મિશન આયોજિત કરવામાં આવ્યું જુલાઈ 2023માં। થોડી એની વિશે વાત કરવા માગીશ। નાસા એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર પોતાના કેટલાક અવકાશ યાત્રીઓને મોકલ્યા। 4 અવકાશ યાત્રી 4 જુદા જુદા દેશના છે। થોડો અભ્યાસ કરીશું। આ સ્પેસ એક્સ રમકડું જે છે, આપ જાણો છો એક ખાનગી કંપની છે, ઇલોન મસ્ક એના માલિક છે। એ કંપનીના રોકેટમાં આ મિશન આયોજિત થયેલું। થોડી માહિતી લઈએ। ISS ઉપર મોકલવામાં આવ્યું જુલાઈ 2023માં। અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી 4 દેશોના 4 અવકાશ યાત્રીઓ સ્પેસએક્સ કંપનીના એન્ડ્યુરન્સ નામના રોકેટથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયા અને પોતાના ગંતવ્ય ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં સફળ રહ્યા। ન્યૂઝ જુલાઈ મહિનાના છે। આ બહુરાષ્ટ્રીય મિશન હતું, કારણ કે આ મિશનમાં 4 દેશોના 4 અવકાશ યાત્રીઓ સામેલ હતા, જેમાં USA, ડેનમાર્ક, જાપાન અને રશિયાનો સમાવેશ થાય છે। ડેનમાર્ક થોડું યાદ કરવું અઘરું હશે આપ સૌને, ડેનમાર્ક યાદ રાખી લેજો। અમેરિકા, જાપાન અને રશિયા યાદ રહી જવા છે, કારણ કે આ લોકો બહુ આગળ છે સ્પેસમાં। આની અવધિ કેટલી છે તો કે આ જે 4 અવકાશ યાત્રિકો ગયા છે તેઓ સ્પેસ સ્ટેશનમાં માર્ચ મહિનાથી રહેનારા 4 અવકાશ યાત્રીઓનું સ્થાન લેશે અને જે 4 ગયા છે તે આગામી 6 મહિના સુધી ISS ઉપર રહી અને અભ્યાસ અને પ્રયોગો કરશે। મારા યુવાનો, આ અવકાશ યાત્રિકોમાં જે સામેલ થયા છે એ 4 મહાનુભાવોમાં નાસા એટલે કે USAના જેસ્મિન મોઘબેલી છે, યુરોપિયન સ્પેસ એજન્સી ESAના અવકાશ યાત્રી એન્ડ્રુસ મોગેન્સન છે, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જાક્સા સતોશી ફુરુકાવા છે અને રશિયાના જે સ્પેસ એજન્સી છે રોસ્કોસ્મોસ એના કોન્સ્ટેન્સી બોરિસોવ। આ 4 યુવાનો ગયા છે, યાદ રાખજો આપ સૌ। સ્પેસ એક્સના સંદર્ભમાં થોડી માહિતી આપવા માંગીશ કે સ્પેસ એક્સનું પૂરું નામ સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશન છે। સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશન છે। આ કંપનીની સ્થાપના, અહીંયા આંકડો ખોટો છે, 2002માં ઇલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી, કે જે અમેરિકાના કેલિફોર્નિયાના હોથોન ખાતે આવેલી છે। 2002 યાદ રાખજો, 2022 ખોટું છે। આ કંપની પ્રક્ષેપણ યાનના નિર્માણ, રોકેટનું નિર્માણ કરે છે, લોન્ચિંગ સેવાઓ આપે છે, સેટેલાઇટ કમ્યુનિકેશન જેવી સેવાઓ આપે છે। એવી પણ એમણે જાહેરાત કરેલી ઇલોન મસ્કે કે હું ઇન્ડિયાની અંદર સેટેલાઇટ કમ્યુનિકેશન શરૂ કરવા માગું છું, તો એવી પણ સેવાઓ આપે છે। અહીંયા જ્યારે આપણે ઇલોન મસ્ક અને એની આ પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો 2 સ્પષ્ટતા આપવા માંગીશ કે નંબર 1 સત્ય એ છે
કે 1945 એટલે કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે સ્પેસ એક્સપ્લોરેશન અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે જે પ્રગતિ થઈ એ પ્રગતિ સરકાર પ્રેરિત પ્રગતિ છે. જાહેર ક્ષેત્રનું જ એમાં રોકાણ છે, જાહેર ક્ષેત્રએ જ પ્રગતિ સાધી છે. 1990ના દશકથી ખાનગી ક્ષેત્ર પણ સ્પેસ ટેકનોલોજીમાં અને અંતરિક્ષના સંશોધનમાં આગળ આવ્યું, જેમાં 3 કંપનીઓ મુખ્ય છે. અત્યારે છેલ્લા 2 દાયકાથી એ લોકો રિસર્ચ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. એમાંની એક કંપની સ્પેસ એક્સ એલોન મસ્કની છે, જેફ બેઝોસની એક કંપની બ્લુ ઓરિજિન છે, અને એક કંપની બ્રેસમેનની છે જેનું નામ છે વર્જિન ગેલેક્ટિક. તો થોડુંક હું એના વિશે પણ આપને અહીંયા કે પ્રાઇવેટ સેક્ટર ઇન સ્પેસ ટેકનોલોજી અને સ્પેસ ફિલ્ડ જેનો આખો વ્યાવસાયિક રીતે લોકો અજમાવવા માગે છે, તો અહીંયા સ્પેસ એક્સની માહિતી આપવાની સાથોસાથ બીજી ખાનગી કંપની જે સ્પેસ રિસર્ચમાં જોડાયેલી છે એ બ્લુ ઓરિજિન છે, કે જેના સ્થાપક જે બેજોસ છે અને જેની સ્થાપના 2000માં કરવામાં આવેલી. અને આ કંપની પણ સેમ ઉપરની જેમ વાત લખી છે, પ્રક્ષેપણ યાનના નિર્માણ, લોન્ચિંગ સેવાઓ, સ્પેસ ટુરિઝમ જેવા વ્યવસાયોમાં સાથે સંબંધ ધરાવે છે. હજી રિસર્ચના સ્તરે જ છે. હવે સ્પેસ એક્સ ઉપર આપણે આ ચર્ચા શરૂ કરી તો સ્પેસ એક્સથી જોડાયેલી એપ્રિલ મહિનામાં પણ એક મોટી ઘટના છે કે જેનાથી પ્રશ્ન આપણને જીપીએસસી અથવા અન્ય કોઈ પરીક્ષામાં બની શકે. એ મોટી ઘટના શું છે તો કે એણે એક સ્ટારશિપ પ્રોગ્રામ બનાવેલો છે, અને સ્ટારશિપ પ્રોગ્રામ હેઠળ મહાકાય વજનના વિશાળ આકારના રોકેટ લોન્ચ કરવાનો પ્રયત્ન સ્પેસ એક્સ કંપની અને ઇલોન મસ્ક કરી રહ્યા છે. આવો જ એક 150 ટન ની વહન ક્ષમતા ધરાવતો એક રોકેટ એપ્રિલ 2023માં લોન્ચ કરવામાં આવ્યું. અસફળ રહ્યું મારા યુવાનો. એ થોડીક ઊંચાઈ સુધી ગયું, મધ્ય આકાશ સુધી આપણે શબ્દ વાપરે છે, ઊંચાઈ સુધી ગયું અને પછી ત્યાં એનો બ્લાસ્ટ થઈ ગયો. એટલે સંપૂર્ણ અસફળ કહી શકાય એવું આ મિશન હતું. પરંતુ આપ સૌને આશ્ચર્ય થશે કે ઇલોન મસ્ક અને એની ટીમે એની પાર્ટી આયોજિત કરી, એનું સેલિબ્રેશન કર્યું કે સારું આટલું પહોંચવું પણ અઘરું હતું, પહોંચી ગયા. તો ઘણી વખત આપણને ખબર હોય છે કે આપણે 2-4 મહિનાથી જ તૈયારી કરી રહ્યા છીએ અને પ્રિલિમિનરીની અંતર્ગત આપણે પાસ થઈએ ન થઈએ એને લઈને અનિશ્ચિતતા છે. તો આવી સ્થિતિમાં મારા યુવાનો, જ્યારે આપ પોતાની ક્ષમતાથી પણ ઊંચું પરફોર્મન્સ કરો છો, ભલે કોઈ વિદ્યાર્થી ફેલ થયો હોય, માની લ્યો ડીવાયએસઓની પરીક્ષામાં 200 માર્કનું કટ ઓફ છે, 200 માર્કનું પેપર છે અને 120 માર્કની આસપાસ કટ ઓફ રહે છે, પરંતુ માત્ર 4 મહિનાની તૈયારીમાં કોઈ વિદ્યાર્થી 105, 107નો સ્કોર કરે છે, તો એ પણ એક સેલિબ્રેશનની જ બાબત છે, ભલે એ ડીવાયએસઓ પ્રી ફેલ કરી હોય એણે. તો સેમ એ જ રીતના થોડોક અભ્યાસ કરીશું. અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે આ સ્પેસ એક્સની નેક્સ્ટ જનરેશન સ્ટારશિપ, એટલે કે વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ વજન ધરાવતા રોકેટનું અમેરિકાના ટેક્સાસ ખાતે એપ્રિલ 2023માં પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ સફળ રહ્યું. કદાચ મને ખબર નહીં, પણ આખી દુનિયા આ જે રીતના આપણે ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર પહોંચવું એ જોવા માટે બેઠા હતા, એમ આ પ્રોજેક્ટ ને આ જ્યારે પરીક્ષણ થઈ રહ્યું હતું ત્યારે કરોડો લોકો આ સાથે જોડાયેલા હતા કે આ મિશન સફળ થાય છે કે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ અસફળ રહ્યું. આ પ્રથમ પરીક્ષણ અસફળ રહ્યું. રોકેટના લોન્ચ થયાના થોડી જ સેકન્ડોમાં તેમાં વિસ્ફોટ થઈ ગયો. તેમ છતાં ઇલોન મસ્ક અને તેમની ટીમ દ્વારા આ લોન્ચિંગનું સેલિબ્રેશન કરવામાં આવ્યું, કારણ કે 40 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતું અને 150 ટન વજનને વહન કરવાની ક્ષમતા ધરાવતું આ રોકેટ જમીન ઉપરથી સફળતાપૂર્વક ઉડાણ કરી શક્યું હતું. અને એની સ્પીડ પણ એવી જ હતી જેવી એક્સપેક્ટેડ હતી, પરંતુ બહુ વધારે આગળ જઈ શક્યું નહીં. આના વિશે ઓર આપણે સ્ટારશિપ વિશે માહિતી લેશું કે સ્પેસ એક્સનું સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ અને સ્ટારશિપ જે સ્પેસક્રાફ્ટ છે એ એક સુપર હેવી રોકેટ છે. સુપર હેવી રોકેટ એ સ્ટારશિપ પ્રક્ષેપણ પ્રણાલીનો પ્રથમ તબક્કો અથવા બુસ્ટર છે. તે સબકુલ્ડ લિક્વિડ મિથેન, એટલે કે એમાં પ્રવાહી મિથેન અને પ્રવાહી ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજનનો ઉપયોગ કરીને 33 રેપ્ટર એન્જિન દ્વારા સંચાલિત થાય છે. રેપ્ટર એન્જિન દ્વારા 33 એન્જિન એની અંતર્ગત યુઝ કરવામાં આવ્યા છે. એની અંતર્ગત જે ઈંધણ છે અને જે ઓક્સિડાઇઝર છે એ મિથેન અને ઓક્સિજન છે. આ રોકેટનો ઉદ્દેશ શું છે તો કે આ રોકેટના નિર્માણનો ઉદ્દેશ મંગળ ઉપર સ્વનિર્ભર માનવ વસાહત સ્થાપિત કરવાનો, સ્પેસ ફ્લાઇટની કિંમતમાં ઘટાડો કરવાનો અને સ્ટારશિપને ફરીથી વાપરી શકાય
તેવું બનાવવાનો છે. મતલબ એનો પુનઃ ઉપયોગ થઈ શકશે જો આ રોકેટ જે દિવસે બનશે. મતલબ ફ્લાઇટ જેવું થઈ જશે. આપણે પ્લેનમાં બેસીને ન્યુયોર્ક જઈએ છીએ એમ પ્લેનમાં બેસીને મંગળ ઉપર જઈશું, મંગળ ઉપરથી પાછા હાલ્યા આવશું એ જ સ્પેસશીપમાં. ઘણી આપણે પિક્ચરો જોઈ છે સુપર હીરોની, એમાં આવું બધું આવતું હોય છે. પુનઃ ઉપયોગી છે આ સુપર હેવી રોકેટ, સંપૂર્ણપણે પુનઃ ઉપયોગી છે અને લોન્ચ સાઇટ પર પાછા ઉતરવા માટે પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરી શકે છે. આ રોકેટ સંપૂર્ણ પુનઃ ઉપયોગી પરિવહન પ્રણાલી છે જે ક્રૂ અને કાર્ગો માલ સામાન બંનેને પૃથ્વીની ભ્રમણ કક્ષા, ચંદ્ર, મંગળ અને તેનાથી આગળ લઈ જવા માટે રચાયેલ છે. તો આ એક સ્પેસમાં ચમત્કારિક ઘટના છે, એટલે જ આને મેં ધ્યાનમાં લીધું અને આ પ્રોજેક્ટની અંતર્ગત સામેલ કર્યું છે. જોઈએ જીપીએસસી કે ડીવાયએસઓમાં પૂછાય છે કે નહીં. વર્જિન ગેલેક્ટિકની કોમર્શિયલ ફ્લાઇટ, અમે હમણાં જ વાત કરી, આ ત્રીજી પ્રાઇવેટ કંપની બ્રેસમેન એના માલિક છે. થોડીક એની વિષય માહિતી લઈ લઈએ. જુલાઈ 2023ના રોજ, ક્ષમા કરજો, જુલાઈ 2023માં વર્જિન ગેલેક્ટિકે પોતાના ગેલેક્ટિક 01 મિશન દ્વારા પ્રથમ વખત અવકાશમાં કોમર્શિયલ ફ્લાઇટ લોન્ચ કરી છે. આ મિશન હેઠળ અવકાશમાં ઇટાલીના 3 લોકોએ યાત્રા કરી હતી અને તેઓ કુલ 90 મિનિટ સુધી અવકાશમાં રહ્યા હતા. તો આ પર્યટક છે, આ અવકાશ યાત્રી તરીકે કોઈ સંશોધક કે વૈજ્ઞાનિક નહીં, પર્યટક છે અને આ પર્યટન શરૂ થઈ ગયું છે. લાસ્ટ સેશનમાં મેં કીધેલું 27 સપ્ટેમ્બરે પર્યટન દિવસ ઉજવાય છે. તો હવે સ્પેસ પર્યટન દિવસ ક્યારે ઉજવાય ખબર નહીં. સ્પેસ ટુરિઝમ ઉપર થોડી વાત કરશું. સ્પેસ પર્યટન ઉપર વર્જિન ગેલેક્ટિક કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની ટૂંક સમયમાં મંથલી માસિક કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરશે. એક રિપોર્ટ અનુસાર કોમર્શિયલ ફ્લાઇટમાં અંતરિક્ષની યાત્રાની ટિકિટ $4,50,000 છે. એટલા હોય તો પછી આ તૈયારી શું કામ કરીએ મારા વાલા, પણ નથી આપણી પાસે, એટલે આપણે હમણાં વિચારશું નહીં. એટલે ભારતીય ચલણ મુજબ 4 કરોડની આસપાસ છે. સ્પેસ ટૂર માટે લગભગ 800 લોકોએ ટિકિટ બુક કરાવી રાખી છે. તમે હોવ એમાં બહુ સારી વાત છે, હું નથી, મને ખબર છે. વર્જિન ગેલેક્ટિકની કોમર્શિયલ ફ્લાઇટની અંતર્ગત આપણે ઓર એક મુદ્દો લેશું. વર્જિન ગેલેક્ટિક વિશે માહિતી લેશું. આ કંપનીના સ્થાપક રિચર્ડ બ્રેન્સન છે કે જેમણે અવકાશ ક્ષેત્રમાં વ્યવસાયના હેતુથી વર્ષ 2004માં આ કંપનીની સ્થાપના કરેલી. આ કંપની પ્રક્ષેપણ યાનના નિર્માણ, લોન્ચિંગ સેવાઓ, સ્પેસ ટુરિઝમ જેવા વ્યવસાયો સાથે સંબંધ ધરાવે છે. આ કંપની અત્યાર સુધીમાં 3 વખત અવકાશનો પ્રવાસ ધેટ મીન્સ સ્પેસની યાત્રા કરી ચૂકી છે, પરંતુ આજ સુધીની જેટલી પણ ટેસ્ટ ફ્લાઇટ હતી, યાત્રાઓ હતી, એ બધી ટેસ્ટ ફ્લાઇટ હતી, પરીક્ષણ કરી રહ્યા હતા અને એવી જ આયોજિત કરવામાં આવેલી. જુલાઈ 2023માં તેણે પહેલીવાર કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરી છે. જૂન 2021માં આ કંપનીને સ્પેસ ટુરિઝમ માટે યુએસએ દ્વારા લાયસન્સ પણ આપી દેવામાં આવ્યું છે. તો ગમે ત્યારે એ સ્પેસ ફ્લાઇટ આયોજિત કરી શકશે. ભારતમાં અવકાશ ક્ષેત્રે શું કોઈ ખાનગી કંપની છે? તો કે હા છે. એનું નામ શું છે? તો કે અગ્નિકુલ કોસ્મોસ છે. કોણે એની સ્થાપના કરી છે? તો કે શ્રીનાથ રવિચંદ્રન અને એનું એક આખું ગ્રુપ છે. આમ ઈસરોના જે બધા અધિકારીઓ હતા, શ્રીનાથ રવિચંદ્રન સાહેબે કરી છે. ક્યારે કરી છે? 2017માં કરી છે. તો આપણે લગભગ 15 વર્ષ લેટ છીએ એઝ કમ્પેર ટુ અમેરિકન એન્ટરપ્રિન્યર્સ. એમાં બ્રેન્સન સાહેબ છે, મસ્ક સાહેબ છે, બધાએ 2000 થી 2004 વચ્ચે પોતાની કંપનીઓ સ્થાપિત કરી અને આપણે 2015 પછી મેદાનમાં ઉતર્યા છીએ. મારા યુવાનો એક ચીજ અહીંયા સમજાવવા માંગીશ કે 2004 કે 2002માં જ્યારે કંપની સ્થાપિત થઈ ત્યારથી લઈને મને જે યાદ આવે છે, હું 25 વર્ષથી આ ફિલ્ડમાં છું, મને ઇલોન મસ્કની સ્પેસ એક્સ વિશે માહિતી મળવાની શરૂઆત 2017 અને એ પછી થઈ. એ પહેલાં હું પણ ઇલોન મસ્ક અને સ્પેસ એક્સથી બહુ પરિચિત ન હતો, કારણ કે ગ્લોબલ લેવલે, એક તો અમેરિકાની વાત, ગ્લોબલ લેવલે ચર્ચાનો વિષય બને એવી અને એટલી અચીવમેન્ટ, એવી સિદ્ધિ એને મળે, એમાં એને 17 વર્ષ 15 વર્ષ જેવો સમય લાગ્યો. તો એ 15-17 વર્ષ દરમિયાન તો એવી રીતે જ સંઘર્ષ કરતો હશે ને જેવી રીતે અત્યારે તમે કરી રહ્યા છો. તો મારા છોકરાઓ, ટાઈમ લાગે. કામ જેટલું મોટું હશે એટલી વધુ મહેનત, સતત મહેનત અને વધુ સમય ફાળવવો પડે. જો આ હકીકતને આપણે ના સમજીએ તો આપણે અધીરા બની જશું, ઉતાવળા બની જશું અને પરિણામે થશે શું? તો કે આપણે જે મહેનત કરી રહ્યા હશું ને એનું ડાયરેક્શન, એની ક્વોલિટી અને એની અંતર્ગત રહેલી આપણી નિષ્ઠા, આ ત્રણેય ઉપર નકારાત્મક અસર થશે.
અને જ્યારે આ ત્રણેય ઉપર નકારાત્મક અસર થાય ત્યારે એનું પરિણામ શું આવશે? તો કે આપણા સિલેક્શનમાં બાધા ઊભી થશે અને સિલેક્શનમાં ઓર વિલંબ થશે. તો મનને આ બાબતમાં પરિપક્વ બનાવો કે આ જે ફિલ્ડમાં હું છું ત્યાં ખતરનાક સ્તરની સ્પર્ધા છે અને બધા જ યુવાનો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં ઉતર્યા છે. તો બની શકે કે આમાં કોઈ સમયે મને મારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિલંબ પણ થાય. હું ધીરજ સાથે, સતત અને સખત મહેનત સાથે, પૂરા ઉત્સાહ સાથે, પૂરી હકારાત્મકતા સાથે મહેનત ચાલુ રાખીશ. ઇલોન મસ્ક, બ્રેન્સન સાહેબ, આ બધા એના જ ઉદાહરણ છે. જોબ બેજોસ તો કેવડી મોટી હસ્તી છે, આર્થિક દ્રષ્ટિથી આપ જાણતા જ હશો. મારા યુવાનો, આપણે આગળ વધીએ. આપણે લઈએ એક આર્ટેમિસ એકોર્ડ, એક સમજૂતી છે, એની ઉપર ચર્ચા કરવી છે આપ સૌની સાથે. આર્ટેમિસ એકોર્ડ અમેરિકા દ્વારા રજૂ થયેલો એક સ્પેસ પ્રોગ્રામ છે અને એ સ્પેસ પ્રોગ્રામ હેઠળની સમજૂતી છે કે જેમાં જૂન 2023માં ભારત પણ સામેલ થઈ ગયું. એની ડિટેલ આપણે લઈએ મારા યુવાનો. જૂન 2023માં ભારતીય વડાપ્રધાન મોદી અમેરિકાની યાત્રા ઉપર રહ્યા અને આ સમયે બંને દેશો વચ્ચે અવકાશ સહયોગ અંતર્ગત અમેરિકાના આર્ટેમિસ એકોર્ડ્સમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો. અવકાશ સહયોગ હેઠળ જ્યાં સમાવેશન થયું એમાં શું આગળ સ્ટેપ છે એ પણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અવકાશ સહયોગ હેઠળ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, દેટ મીન્સ નાસા અને ઇસરો 2024માં અમેરિકાના હ્યુસ્ટન ખાતે આવેલા જોન્સન સ્પેસ સેન્ટરમાં પ્રશિક્ષિત ભારતીય અવકાશ યાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે સહયોગ કરશે. તો આપણે સૌને ખબર હશે, આપણે એક ગગનયાન બનાવી રહ્યા છીએ. એમાં આપણે આપણા અવકાશ યાત્રિકોને મોકલશું. અવકાશ યાત્રિકોને આપણે એસ્ટ્રોનોટ કહેતા હોઈએ છીએ અને ભારતમાં ઇસરોએ ભારતના અવકાશ યાત્રીઓને વ્યોમ નોટ્સ નામ આપેલું છે. તો આપણા વ્યોમ નોટ્સ પહેલાં નાસાની સાથે જોડાઈ ISS ઉપર જવાનો અનુભવ લેશે, પછી આપણે એને ગગનયાનમાં પોસિબલ આપણે આશા રાખીએ 2024માં આપણે એને લોન્ચ કરી દઈશું. મારા યુવાનો, આર્ટેમિસનું પૂરું નામ શું છે? તો કે એક્સિલરેશન, રિકનેક્શન, ટર્બ્યુલન્સ એન્ડ ઇલેક્ટ્રોડાયનેમિક ઓફ ધ મૂન ઇન્ટરેક્શન વિથ ધ સન. મૂન ઇન્ટરેક્શન વિથ ધ સન યાદ કરજો, બહુ લાંબુ છે, બીજી વાર બોલવાનું મને મન નહીં થતું. આર્ટેમિસ એકોર્ડ્સ, આર્ટેમિસ એકોર્ડ્સ શું છે એને આપણે સમજવાની વાત કરીએ તો કે આ એક સ્વૈચ્છિક અને બિનબાધ્યકારી સમજૂતી છે. જે દેશ એમાં સામેલ થશે અને આનું પાલન કરવા માટે સંપૂર્ણપણે બંધાયેલ નથી, સ્વૈચ્છિક છે. આવો સાથે મળીને કામ કરીએ. એક બિનબાધ્યકારી સમજૂતી છે કે જેમાં ભારત સહિત કુલ 27 દેશ સામેલ છે. આ 1967ની બાહ્ય અવકાશ સંધિ, આઉટર સ્પેસ ટ્રીટીના આધારે સ્થાપિત થયેલી એક સમજૂતી છે. મેં કીધું હમણાં કે એક સંધિ 1967ની છે, બટ આમાં કોઈ નક્કર જોગવાઈઓની હજી કમી છે. આ એક સંધિ છે અને એના આધારે જ આર્ટેમિસ એકોર્ડ આપણે સ્થાપિત કર્યું છે. આર્ટેમિસ એકોર્ડની સ્થાપના ક્યારે થઈ? તો કે US સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને નાસા દ્વારા 7 અન્ય સ્થાપક સભ્યો સાથે આર્ટેમિસ એકોર્ડની સ્થાપના 2020માં કરવામાં આવી છે. આ 7 દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇટલી, જાપાન, લક્ઝેમબર્ગ, યુનાઇટેડ આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ શું છે? તો કે આ સમજૂતીની સ્થાપનાનો ઉદ્દેશ બાહ્ય અવકાશ, ચંદ્ર, મંગળ, ધૂમકેતુ વગેરેના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સામાન્ય સિદ્ધાંતો નક્કી કરવાનો છે. આર્ટેમિસ એકોર્ડથી પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કારણ કે સ્વયં મોદી સાહેબ એમાં હાજર હતા. વડાપ્રધાન શ્રીના હાજરીમાં સમજૂતીમાં ભારત સામેલ થયું છે. ખાસ ધ્યાન આપીને આ સાંભળજો અને તૈયાર કરજો. મારા યુવાનો, એક અગત્યની માહિતી, રિપીટેશન છે બાકીનું તો. એક અગત્યની માહિતી એ છે કે આની હેઠળ નાસા 2020થી 24 દરમિયાન કુલ 8 મિશન ચંદ્ર ઉપર મોકલી રહ્યું છે. કેની હેઠળ? આર્ટેમિસ મિશન હેઠળ. એ એક અગત્યની માહિતી હતી જે આ સ્લાઇડમાંથી જેને આપણે તૈયાર કરી. હવે આપણે જોઈએ કે એક્ઝોપ્લેનેટની શોધ કરવામાં આવી છે કે જેની ઘનતા અત્યંત વધુ. આપણને ખબર છે આપણા સૌરમંડળમાં સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ ગુરુ છે. ગુરુ કરતાં પણ આની ઘનતા વધુ છે. 14 ગ્રામ પ્રતિ ક્યુબ સેન્ટીમીટર આની ઘનતા છે. એ ગ્રહ વિશે માહિતી લઈએ. 2 જૂન 2023ના રોજ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોના એક જૂથ દ્વારા બ્રહ્માંડમાં એક એક્ઝોપ્લેનેટની શોધ કરવામાં આવી છે જે અત્યાર સુધીનો સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ છે. તેનું દળ એટલે દ્રવ્યમાન અને માસ કહીએ આપણે, તેનું દળ ગુરુ ગ્રહ કરતાં 13 ગણું વધુ છે. આ ગ્રહ TOI 4603
નામના તારાથી સંબંધ ધરાવે છે. આ તારાને HD 245134 નામ પણ અપાયું છે. એક્ઝોપ્લેનેટનું નામ શું છે? તો કે એનું આ એક્ઝોપ્લેનેટનું નામ TOI 4603b છે. TOI એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા યાદ રાખી શકો તમે. આ નવા એક્ઝોપ્લેનેટનું TOI 4603b નામ આપવામાં આવ્યું છે. એક્ઝોપ્લેનેટ શું છે? તો કે સૌર મંડળની બહાર જે ગ્રહો છે તેને આપણે એક્ઝોપ્લેનેટ કહીએ છીએ, અને એટલા માટે જ એનું નામ એક્સ્ટ્રા સોલર પ્લેનેટ પણ રાખવામાં આવ્યું છે. સૌરમંડળની બહારના ગ્રહો એટલે બહારના ગ્રહો, દેટ મીન્સ એક્ઝોપ્લેનેટ. મારા યુવાનો, આના સંદર્ભમાં એક ઓર વાત કરીએ કે આ જે એક્ઝોપ્લેનેટની શોધ થઈ એમાં ભારતની અગત્યની ભૂમિકા રહી. ભારતમાં આબુ ખાતે પારસ સ્પેક્ટ્રોગ્રાફ આપણે સ્થાપિત કર્યો છે PRL દ્વારા. આબુના ગુરુ શિખર ખાતે આવેલા પારસ સ્પેક્ટ્રોગ્રાફની આ એક્ઝોપ્લેનેટની શોધમાં ભૂમિકા રહી. પારસનું પૂરું નામ શું છે? તો કે PRL એડવાન્સ્ડ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ. PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ આનું પૂરું નામ છે. આ જે આપણું સ્પેક્ટ્રોગ્રાફ છે એની ક્ષમતા શું છે? તો કે પારસમાં 1.2 મીટર ટેલિસ્કોપ સ્થાપિત છે અને તેનો સ્પેક્ટ્રોગ્રાફ 67,000ના રિઝોલ્યુશન ઉપર કાર્ય કરે છે કે જે રેડિયલ વેગના ચોક્કસ માપન માટેની ક્ષમતા ધરાવે છે. PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આપણા અમદાવાદમાં આવેલી છે. PRL દ્વારા વર્ષ 2012માં પારસ સ્પેક્ટ્રોગ્રાફની સ્થાપના કરવામાં આવેલી. મારા યુવાનો, પારસ વિશે માહિતી રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. એમિરાટ્સ મિશન એક વૈદેશિક મિશન છે, તે છતાં આપણે એનું સંક્ષિપ્ત રીતે જાણી લઈએ કે શું છે. ક્ષુદ્ર ગ્રહની શોધથી સંબંધિત છે. મે 2023માં સંયુક્ત આરબ અમીરાતે મંગળ અને ગુરુ વચ્ચે આવેલા ક્ષુદ્ર ગ્રહો એસ્ટેરોઇડ પટ્ટામાં અવકાશયાન મોકલવાની યોજનાની જાહેરાત કરી છે. હજી તો એને પ્લાન રજૂ કર્યો, મોકલશે તો બહુ મોડેથી. ક્યારે જોઈએ? આ મિશનનો ઉદ્દેશ આગામી વર્ષોમાં અવકાશયાન વિકસાવવાનો અને તેને 2028માં લોન્ચ કરવાનો છે. આ મિશનનો બીજો ઉદ્દેશ એ છે કે અવકાશયાનને 2030 સુધીમાં લોન્ચ કરીને 7 ક્ષુદ્ર ગ્રહો જેને આપણે એસ્ટેરોઇડ કહીએ, ક્ષુદ્ર ગ્રહોનો અભ્યાસ કરવાનો છે. મારા યુવાનો, ગુજરાતી પુસ્તકોમાં ક્ષુદ્ર ગ્રહો માટે લઘુ ગ્રહ શબ્દ પણ વપરાતો હોય છે, પરંતુ યાદ રાખજો લઘુ ગ્રહનું ઇંગ્લિશ ડ્વાર્ફ પ્લેનેટ થાય છે, અને એ આખી અલગ વાત છે. લઘુ ગ્રહ પ્લુટો એક લઘુ ગ્રહ છે, જ્યારે ક્ષુદ્ર ગ્રહ આખી અલગ બાબત છે. મારા યુવાનો, એક્સપોસેટ મિશન હમણાં ઈસરો દ્વારા લોન્ચ થવાનું છે, અને એ સંબંધમાં બની શકે કે આપણને કોઈ પ્રશ્ન આવી જાય, તો થોડી એની વિગત લઈએ કે ભારતનું આ પ્રથમ મિશન છે 2023ના અંત સુધીમાં. એટલે આપણે એવું માની શકીએ, કારણ કે અત્યારે સપ્ટેમ્બર મહિનો આવી ગયો છે, હજી સુધી લોન્ચ થયું નહીં, તો આપણે એવું માની શકીએ 2023ના અંત સુધીમાં ઈસરો દ્વારા એક્સપોસેટ મિશન લોન્ચ કરવામાં આવશે. આ ભારતનું પહેલું અને વિશ્વનું બીજું મિશન છે. શું નામ છે એક્સપોસેટ મિશનનું? તો કે એનું નામ છે એક્સરે પોલરીમીટર સેટેલાઇટ. એક્સરે પોલરીમીટર સેટેલાઇટ. આ જે સેટેલાઇટ આપણે લોન્ચ કરશું એના નિર્માણમાં, એના વિકાસમાં 2 સંસ્થાઓ જોડાયેલી છે. એક સંસ્થા છે ઈસરો અને બીજી સંસ્થા છે બેંગલુરુ ખાતે આવેલી રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આનો ઉદ્દેશ શું છે? તો કે એક્સપોસેટનો ઉદ્દેશ આત્યંતિક પરિસ્થિતિઓમાં તેજસ્વી ખગોળશાસ્ત્રીય એક્સરે સ્ત્રોતોની ગતિશીલતાનો અભ્યાસ કરવાનો છે. દેટ મીન્સ કે સ્પેસની અંતર્ગત એક્સરે અત્યંત તેજસ્વી અવસ્થામાં ગતિશીલ હોય છે. આવા તમામ એક્સરેઝનું સ્ટડી કરવા માટે આપણે એક્સપોસેટ મિશન લોન્ચ કરવા માંગીએ છીએ. એમાં 2 પેલોડ રહેશે. એક પેલોડ હશે પોલરીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સરે, પોલિક્સ કહેશું એને, અને બીજો રહેશે એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ટાઈમિંગ, જેને સ્પેક્ટ કહેવામાં આવ્યું છે. વધારે ડિટેલમાં નથી જઈ રહ્યો. કેમ? તો કે એ ભવિષ્યમાં લોન્ચ થશે. અત્યારે આપણને કદાચ ભવિષ્યગામી કરંટ અફેર્સ પૂછાઈ જાય તો આપણે એમાં ખોટા ન પડીએ, એનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે એવી પણ શક્યતા છે. એટલા માટે એને રજૂ કર્યું છે. સંક્ષિપ્ત ચર્ચા કરી. આપણે લઈએ ચાઇનાનું એક મિશન છે સેન્ઝોઉ 16 મિશન. વૈદેશિક મિશનથી બહુ ઓછા પ્રશ્નો આવતા હોય છે, જવલ્લે 1-2 પ્રશ્નો આવતા હોય છે, તો મોટા જે વૈદેશિક મિશનો છે એને આપણે હાથમાં લીધા છે. સેન્ઝોઉ 16 ચીન દ્વારા સફળ લોન્ચિંગ. મે 2023માં સેન્ઝોઉ 16 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું, જેમાં 3 અવકાશ યાત્રીઓને સ્પેસ સ્ટેશન ઉપર મોકલવામાં આવ્યા.
સેન્ઝોઉ 16 શું છે તો કે સેન્ઝોઉ 16 અવકાશયાન ચીનના જીવક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ મિશન 2021 થી ચાઇનીઝ અવકાશ માટેનું 5મું માનવ સહિતનું મિશન છે. તો એ લોકો તો માનવ મોકલવામાં સક્ષમ થઈ ગયા છે. સેન્ઝોઉ યાદ રાખજો. NVS-01 ઉપગ્રહ નેવિગેશનલ સેટેલાઇટનું આપણે શોર્ટ કરીએ છીએ NVS. એના વિશે માહિતી લઈએ. 29 મે 2023ના રોજ ઈસરોએ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન કે જેને આપણે નાવિક કહીએ છીએ, નાવિક દ્વારા નેવિગેશન માટેના 5 બીજી પેઢીના ઉપગ્રહમાંથી પ્રથમ ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. સમજશું આ વાતને કે બીજી પેઢી, પહેલી પેઢી હેઠળ પણ આપણે અનેક ઉપગ્રહો લોન્ચ કર્યા છે જેને આપણે IRNSS 1, 2, 3 આખી સિરીઝ હતી. હવે આપણે એ જ સિસ્ટમમાં એમાંથી જે ઉપગ્રહોનું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એના સંદર્ભમાં 5 બીજી પેઢીના આપણે ઉપગ્રહ લોન્ચ કરી અને આખી જે આપણી નાવિક સિસ્ટમ છે એને આપણે કન્ટિન્યુટી આપશું. 5 બીજી પેઢીના ઉપગ્રહોમાંથી પહેલું NVS-1 શબ્દથી જ ખબર પડે નું સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. GSLV F-12 દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું. આ ઉપગ્રહોના પ્રક્ષેપણ પછી ભારત વિશ્વના અન્ય 3 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે, મતલબ USA, રશિયા, ચીન. મારા યુવાનો, NVS-1 ઉપગ્રહનું હમણાં જ મેં વાત કરી, પૂરું નામ નેવિગેશનલ સેટેલાઇટ છે જેનું વજન 2232 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને IRNSS-1G ઉપગ્રહને બદલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આનું સ્થાન લેશે જ્યારે પણ મારા યુવાનો IRNSS-ના ઉપગ્રહ હોય કે NVS-ની અંતર્ગતના જે ઉપગ્રહો રહેશે એ 2 પ્રકારની સેવાઓ આપવા માટે રજૂ થયેલા છે. કઈ કઈ 2 પ્રકારની સેવા એની પર ચર્ચા કરીશું. NVS શૃંખલાનો ઉપગ્રહ સતત અને સચોટ દેખરેખ પ્રદાન કરશે. આ ઉપગ્રહ નાગરિક ઉપયોગ માટે એટલે કે સામાન્ય વ્યાપારીઓ, કંપનીઓ, મત્સ્યપાલકો તમામના ઉપયોગ માટે માનક પોઝિશન સેવા અને આપણે કહી શકીએ સ્ટેન્ડર્ડ લોકેશન બતાવશે કે તમે કયા અક્ષાંશ રેખાંશ ઉપર છો, ચાહે તમે સમુદ્રમાં હોવ, ચાહે તમે આકાશમાં વિમાનમાં હોવ. તો સમુદ્ર અગત્યનું છે વધારે. અને બીજો ઉપયોગ રહેશે લશ્કરી ઉપયોગ માટે પ્રતિબંધિત સેવા. તો જે લશ્કરી ઉપયોગ માટે જે લોકેશન ક્લેરિટી આપશે એ પ્રતિબંધિત રહેશે, ફક્ત આપણા લશ્કરી દળો સુધી સીમિત રહેશે. પરંતુ જે સ્ટેન્ડર્ડ પોઝિશન સર્વિસ પ્રોવાઈડ કરશે એ તમામ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ 2 પ્રકારની સેવામાં વાત શું કરવામાં આવે છે તો કે જે રીતના આપણે આપણા મોબાઈલ ફોનમાં ગૂગલ મેપ હેઠળ, GPS હેઠળ આપણે આપણા લોકેશનને અથવા આપણે જ્યાં પહોંચવું હોય તેને આખો નકશો અને લોકેશન ક્લેરિટી લઈ શકીએ છીએ, એવી જ ભારતમાં આ નેવિગેશન સિસ્ટમ હેઠળ લોકેશન ક્લેરિટી પ્રાપ્ત થાય છે. આગળના મુદ્દાઓ આપણે સમજી જ રહ્યા છીએ. આગળ વધીશું. આ જે NVS-1 છે એમાં L1 બેન્ડ સિગ્નલોનો સમાવેશ કરાયો છે અને બીજું કે એમાં પહેલી વખત ઈસરોએ અણુ ઘડિયાળ ન્યુક્લિયર વોચ એમાં સ્થાપિત કરેલી છે. IRNSS મેં હમણાં શબ્દ વાપરો, થોડી એની વિગત લઈએ. ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, અંગ્રેજી ભાષામાં કહીએ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, એ ઈસરો દ્વારા વિકસિત એક પ્રાદેશિક ઉપગ્રહ નેવિગેશન પ્રણાલી છે. આ પ્રણાલી સંપૂર્ણ રીતે ભારત સરકારને આધીન છે, આપણા કંટ્રોલમાં છે. IRNSS-ને નાવિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય વડાપ્રધાન મોદી સાહેબે IRNSS-ને ભારતના મત્સ્યપાલકોને સમર્પિત કરી અને તેને નાવિક નામ આપેલું કે જેનું ફૂલ ફોર્મ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન છે. નેવિગેશન ફોર નથી, યાદ રાખજો, વિથ છે. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન રાખ્યું હતું. નાવિકનો વિસ્તાર 30 ડિગ્રી દક્ષિણ અક્ષાંશથી 50 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચેના ક્ષેત્રને નેવિગેશન ફેસિલિટી, લોકેશન ક્લેરિટી આપી શકે છે અને એ 30 ડિગ્રી પૂર્વ રેખાંશથી 130 ડિગ્રી પૂર્વ રેખાંશ સુધીના ક્ષેત્રનું પણ લોકેશન ક્લેરિટી આપી શકે છે. IRNSS નો ઉદ્દેશ શું છે તો કે ભારત અને દેશની સરહદના 1500 કિલોમીટર સુધીના વિસ્તારમાં વપરાશકર્તાને દિશા સૂચન, ધેટ મીન્સ નેવિગેશન ઉપલબ્ધ કરાવવાનું છે. આમાં કેટલા ઉપગ્રહો અત્યારે કાર્યરત છે તો કે અત્યારે એમાં 9 ઉપગ્રહ કાર્યરત છે. વિશ્વના અન્ય દેશોની નેવિગેશન સિસ્ટમ કઈ છે આપણને 4 યાદ રાખવી જરૂરી છે. પહેલી છે USAની GPS, રશિયાની ગ્લોનાસ, ચાઇનાની બિદાઉ, એને BDS પણ કહેવામાં આવે, અને રશિયાની ગેલિલિયો. તો ગેલિલિયો રશિયા,
યુરોપની ગેલિલિયો અને રશિયાની ગ્લોનાસ, એ બે તો આસાનીથી યાદ રહી શકે એમ છે. જી આવશે. આપણું આ જીપીએસ છે એ અમેરિકાનું છે, જે આપણે વાપરીએ જ છીએ. તો મારા યુવાનો 4 દેશોની આપણે જોઈએ અને 5મી આપણી નાવિક છે. આગળ વધીશું. ઈસરોનો એક પ્રોગ્રામ છે સ્ટાર્ટ, એની ઉપર આપણે ડિટેલ લઈશું. એનું પૂરું નામ શું છે? સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ. સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ. ઈસરોએ હાલમાં વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિવિધ પાસાઓની સમજ અને તાલીમ આપવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ છે, યાદ રાખજો ખાસ. તાલીમ આપવા માટે આ સ્ટાર્ટ કાર્યક્રમની શરૂઆત કરી છે. મારા યુવાનો, આમાં કોણ લાભ લઈ શકે, કોણ સામેલ થઈ શકે? તો કે જેમણે ફિઝિક્સ અને ફિઝિક્સથી સંબંધિત ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, અથવા જે અંડર ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએશન પરસ્યુ કરી રહ્યો છે અને છેલ્લા વર્ષમાં છે પોતાના. આપણે 3rd યરમાં કહી શકીએ. એન્જિનિયરિંગ કરતા હોય તો 4th યરમાં હોઈ શકો. એ અંતિમ વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ તાલીમ પ્રોગ્રામમાં ભાગ લઈ શકે છે. આનો ઉદ્દેશ શું છે? તો કે સ્ટાર્ટ પ્રોગ્રામનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય વિદ્યાર્થીઓને અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રોફેશનલ બનવામાં સહાય કરવાનો છે. કારણ કે આ બહુ મોટું ફિલ્ડ ખુલી રહ્યું છે કે જેમાં રોજગારની વિસ્તૃત તકો વિશ્વ સ્તરે સર્જિત થશે. એ સમયે આપણા યુવાનો પણ રોજગારની એ તકોનો લાભ લઈ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે સેટ થઈ શકે, એવી કંઈક કલ્પના છે આપણી. એક જ્યુસ મિશન ઉપર ચર્ચા કરીશું. 2-3 મુદ્દા છે પણ કામના છે. યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે. એપ્રિલ 2023માં ESA યુરોપિયન સ્પેસ એજન્સીએ ફ્રેન્ચ ગુયાનાના કોરુમાં ESAના એરિયન 5 રોકેટનું નામ છે એરિયન 5 રોકેટ ઉપરથી જ્યુસ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ મિશનનું પૂરું નામ જ્યુપિટર આઈસી મૂન્સ એક્સપ્લોરર છે. મતલબ જ્યુપિટરના જેટલા પણ ચંદ્ર એટલે કે ઉપગ્રહો છે, એમાંથી જે બર્ફીલા ઉપગ્રહ છે એના સંશોધન અને અભ્યાસથી જોડાયેલો ESAનો આખો મિશન પ્રોજેક્ટ જ્યુસ મિશન કહેવાય છે. આનો ઉદ્દેશ શું છે? તો કે જ્યુસ મિશન ગુરુના 3 ઉપગ્રહોનો અભ્યાસ કરશે, જેમાં ગેનીમીડ, કેલિસ્ટો અને યુરોપાનો સમાવેશ થાય છે. યાદ રાખજો, આ 3 ઉપગ્રહ પણ પૂછાઈ શકે સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નોમાં. 2031માં આ મિશન પોતાના લક્ષ્ય પર પહોંચશે અને પોતાનું સંશોધન કાર્ય શરૂ કરશે. 8 વર્ષનો સમયગાળો છે. મારા યુવાનો, SSLV D2 ઈસરો દ્વારા લોન્ચ થયેલું સૌથી નાનું રોકેટ છે. એની અંગે આપણે માહિતી લેશું. કદાચ આપને યાદ હોય, SSLV D1 અસફળ થઈ ગયેલું. SSLV D2 સફળ રહ્યું. ફેબ્રુઆરી 2023માં ઈસરોએ પોતાનું સૌથી નાનું રોકેટ SSLV D2 લોન્ચ કર્યું. SSLV D2નું પૂરું નામ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. SSLV D2નું કુલ વજન 175.2 kg હતું. કયા ઉપગ્રહ એના દ્વારા લઈ જવામાં આવ્યા? તો કે 3-4 ઉપગ્રહ લઈ ગયા. નંબર 1 EOS 07, નંબર 2 આઝાદી સેટ 2 અને નંબર 3 જાનુસ 1. જાનુસ અમેરિકાનો છે, USA નો છે, બાકી આ બંને ભારતના છે. આઝાદી સેટ વિશે થોડી વાત કરવા માંગીશ. મેં કીધું SSLV D1 અસફળ રહેલું, એમાં આઝાદી સેટ 1 રાખેલું. ભારતના જે બાળકો છે, આ ઉપગ્રહ સ્પેસ કિડ્સ ઇન્ડિયા, નાના વિદ્યાર્થીઓ, સ્પેસ કિડ્સ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આ સેટેલાઇટના વિકાસમાં લગભગ 750 સ્કૂલ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો. આઝાદી સેટ 2નું વજન 8.7 કિલોગ્રામ છે. મારા યુવાનો, SSLVની એક ઓર માહિતી આપણે લેશું. SSLVનો ઉપયોગ 10 થી 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને નીચલી ભ્રમણ કક્ષામાં, એટલે કે 500 કિલોમીટરની ઊંચાઈ સુધીની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવાનો હોય છે. એમાં ઉપયોગ થાય છે. 34 મીટર ઊંચા SSLV રોકેટનો વ્યાસ 2 મીટર છે. આ રોકેટ કુલ 120 ટન ભાર સાથે ઉડી શકે છે. SSLV D1 આપણે વાત કરી હમણાં કે 9 ઓગસ્ટ 2022ના રોજ લોન્ચ કરવાનો પ્રયત્ન થયેલો ઈસરો દ્વારા, પરંતુ લોન્ચિંગ અસફળ થયેલું. મારા યુવાનો, ગુરુ ગ્રહના 12 નવા ચંદ્ર એટલે કે નવા ઉપગ્રહોની શોધ થઈ છે. એની થોડી ડિટેલ લેશું આપણે. ફેબ્રુઆરી 2023માં ખગોળશાસ્ત્રીઓએ ગુરુ ગ્રહની આસપાસ 12 નવા ચંદ્રો શોધી કાઢ્યા છે. આનાથી આ ગ્રહમાં ચંદ્રની સંખ્યા 92 ઉપર પહોંચી ગઈ છે, 92 ઉપર પહોંચી ગઈ છે, જે અન્ય તમામ જે સૌરમંડળના ગ્રહો છે એના કરતાં સૌથી વધુ છે. પહેલા આ સ્થાન શનિ પાસે હતું અને શનિના 83 ચંદ્ર અથવા 83 ઉપગ્રહો
અસ્તિત્વમાં હતા. હજી શોધાશે એટલા ઉપર નીચે થતા રહેશે. જેમ વસ્તી વધે મારા ઉપગ્રહો વધી રહ્યા એવું લાગે. જે હોય તે ગુરુ ગ્રહ વિશે માહિતી લેશું. ગુરુ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયોએ 1610માં તેની શોધ કરી હતી અને તેના ઉપગ્રહની પણ શોધ કરી હતી. મારા યુવાનો, આ વિડીયો આપને ગમ્યો ન ગમ્યો મને ખબર નથી, પરંતુ યોગ્ય લાગે તો આને લાઈક કરશો અને જ્યાં પણ સજેશન કે કોઈ વસ્તુ સમજાતી ન હોય તો કમેન્ટ સેક્શનમાં જઈ તમે આ પ્રશ્ન પૂછી શકો છો. મારા યુવાનો, આ વિડીયોને શેર કરશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો એવી વિનંતી સાથે થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.